કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છીએ મોરબી જિલ્લાના પડધરી ટંકારા મત વિસ્તારની અંદર। આપણી સાથે છે આ વિસ્તારની જનતા અને નેતા। આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે શું છે આ વિસ્તારને જનતાનો મૂડ તે જાણીશું, પરંતુ જોઈશું તે પહેલા આ વિસ્તારનું રાજકીય ગણિત। રાજકોટથી અલગ પડેલા મોરબી જિલ્લામાં 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંની વિધાનસભા બેઠક એટલે ટંકારા। આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ટંકારામાં થયો હતો। પડધરી અને ટંકારા તાલુકાનો આ બેઠકના મત વિસ્તારમાં સમાવેશ થાય છે। બંને તાલુકાને મળીને 163 ગામડાઓનો આ બેઠકમાં સમાવેશ કરાયો છે। શું છે આ વિસ્તારની સમસ્યાઓ? ટંકારા અને પડધરીમાં વસતા લોકોની આજીવિકા ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। સિરામિક ઉદ્યોગની સાથે સાથે અહીં જીનિંગ મિલોનો પણ વિકાસ જોવા મળી રહ્યો છે। પીવાના અને સિંચાઈના માટે પાણી ન મળવાથી કાયમી ફરિયાદો ઉઠતી રહે છે। ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। આરોગ્યલક્ષી સુવિધાના અભાવે સારવાર માટે લોકોએ રાજકોટ સુધી આવવું પડે છે। ગોચરની જમીન ન હોવાથી માલધારીઓ પરેશાન છે। મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળને યાત્રાધામ તરીકે વિકસાવવાની માંગ થઈ રહી છે। છેલ્લા 5 વર્ષમાં કયા કામ થયા? ધારાસભ્ય તેમજ સાંસદોનો દાવો છે કે તેમના પ્રયાસો થકી રાજકોટ મોરબી હાઈવેને મંજૂરી મળી છે। મત વિસ્તારમાં 8 જેટલા ડેમોને પણ મંજૂરી મળી છે। મત વિસ્તારમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે। 7 આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાયું। આંદોલન કેટલું મોટું પરિબળ? પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં થઈ હોવાનું મનાઈ રહ્યું છે। ટંકારામાં સૌથી વધુ પાટીદાર મતદારો છે, આથી અનામત આંદોલન અહીં અસર કરી શકે છે। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયો? 2007માં ભાજપના મોહન કુંડારિયાએ કોંગ્રેસના મગનભાઈ વડાવિયાને 15,000 ઉપરાંત મતોથી પરાજય આપ્યો હતો। ગત વિધાનસભા ચૂંટણીમાં પણ મોહન કુંડારિયાએ કોંગ્રેસના બ્રિજેશ મેરજાને 19,000થી વધુ મતોથી પરાજય આપ્યો હતો। 2014માં મોહન કુંડારિયા રાજકોટના સાંસદ પદે ચૂંટાતા અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના બાવનજી મેતલિયાએ કોંગ્રેસના લલિત કગથરાને 11,000થી વધુ મતથી હાર આપી હતી। બેઠક કયા પક્ષનો ગઢ? છેલ્લા 2.5 દાયકાથી ટંકારા ભાજપનો ગઢ છે। 1985 બાદ અહીં ક્યારેય કોંગ્રેસને સફળતા મળી નથી। આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામોનો આધાર અહીંના અંદાજે 2.25 લાખ મતદારોના મૂડ પર રહેલો છે। મોરબી જિલ્લાના પડધરી ટંકારા મત વિસ્તારના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય છે બાવનજીભાઈ મેતલિયા આપણી સાથે છે। કોંગ્રેસના તેમના હરીફ લલિતભાઈ કગથરા અને અન્ય કોંગ્રેસના જે આગેવાનો પણ આપણી સાથે છે, ભાજપના કાર્યકર્તાઓ આપણી સાથે છે, આપણી સાથે છે ખેડૂતો, આપણી સાથે છે જનતા, આપણી સાથે છે માલધારી સમાજના આગેવાનો, અન્ય સમાજના મજૂર વર્ગના જે આગેવાનો પણ આપણી સાથે છે। પરંતુ પ્રથમ આપણે લોકશાહીમાં જેને રાજા કહેવામાં આવે છે તે જનતા આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરીશું, એમના પ્રશ્નો શું છે તેમની સાથે વાત કરીશું। શું છે તમારા વિસ્તારના પ્રશ્નો? પહેલા તો જો ટંકારા તાલુકો છે તે તમે જોઈ શકો છો। ડ્રોનથી તમારે જો કોઈ ફોટા લેવા હોય ટંકારા તો તમે લઈ શકો છો। ટંકારામાં જાહેર શૌચાલય ક્યાંય નથી, પહેલી વસ્તુ તો એ। બીજું કે નથી ક્યાંય રસ્તાના ઠેકાણા, બસ સ્ટેન્ડ નથી, કે તમે જો જ્યાં આવે ત્યાં બધે દબાણ છે અને યુવાન નેતાની જરૂર છે અત્યારે। જે આ બધા બાવનજી બાપા, મારે તમને એક કહેવું છે કે જે હવે તમારે જે આ બધી થોડી મિનિટી છે ને એને દૂર કરો અને પહેલાં તો યુવા નેતા લઈ આવો, તમે યુવા ચહેરો જોઈશે। મુખ્ય પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે જાહેર શૌચાલય ક્યાં નથી? ટંકારા તાલુકો ખાલી કેવા પૂરતો તાલુકો છે કે નથી ક્યાંય કાંઈ નેઠા કોઈ ધનધડા વગરનું છે, બસ સ્ટેન્ડ રોડ નથી, રસ્તાના કાંઈ નેઠા નથી, બરાબર છે? રોડ રસ્તા ને આરોગ્ય જે સુવિધાઓ નથી, ખાસ કરીને જાહેર શૌચાલય નથી। આપણી સાથે છે આ વિસ્તારના ધારાસભ્ય બાવનજીભાઈ કે સામાન્ય કાર્યકરમાંથી તેઓ ધારાસભ્ય સુધી પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું, કેમ કે તેમને તમામ જે સમસ્યાઓ છે તેમની પણ ખબર હશે। બાવનજીભાઈ, શું સમસ્યા? ઘણી બધી સમસ્યાઓ જનતા છે તે ઉઠાવી રહી છે, તમે શું કર્યું 5 વર્ષ દરમિયાન? 5 વર્ષની વાત પણ જે ભાઈએ વાત કરી કે જાહેર શૌચાલય, તો અહીંયા અગાઉ અહીંયા ચોકડી ઉપર જે જાહેર શૌચાલય હતું તો એની જગ્યાએ છે ને શૌચાલય માટેની અહીંયા સ્થાનિક પંચાયતને એના દ્વારા થાય છે। બીજું આ જે બસ સ્ટેન્ડની વાત છે તો અત્યારે બસ સ્ટેન્ડની જગ્યા નક્કી થઈ ગઈ છે, એના માટેનું ફંડ નક્કી થઈ ગયું છે। એટલા માટે બસ સ્ટેન્ડ થતું કે આ રોડ 4 લેન થવાનો હતો, એટલે ક્યાંથી ઓવરબ્રિજ થાય તો અત્યારે બાવળ પણ નીકળી ગયા છે અને ટૂંક સમયમાં બસ સ્ટેન્ડનું કામ ચાલુ થવાનું છે।
આપણી સાથે જે કોંગ્રેસના જે નેતાઓ આપણી સાથે છે, લલિતભાઈ કગથરા આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. શું પ્રશ્ન છે? ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તમે શું વિરોધ કર્યો 5 વર્ષ દરમિયાન? પ્રશ્નોનો કોઈ તૂટો નથી. ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળતા નથી. ખેડૂતો બિચારા બેહાલ છે. અને એક દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા, એમાં 22 વર્ષમાં આ ભાજપ એક બસ સ્ટેન્ડ નું આપી શકે અને 5 સ્ટાર બસ સ્ટેશનની વાત કરે રાજકોટમાં. અહીંયા તો બસ સ્ટેન્ડ તો દ્યો. બીજા શું તમે 5 વર્ષ દરમિયાન શું માંગણી કરી? અમે 5 વર્ષ દરમિયાન ખેડૂતોના પ્રશ્ને સાથે લડ્યા છીએ. ખેડૂતોને ખેત પેદાશના પૂરા ભાવ મળવા જોઈએ. ખેડૂતોને વીમાના પૈસા મળતા નથી. ખેડૂતોને પોતાની મિલકતના પૈસા, પોતાના ખાતામાં પૈસા હતા, એ પૈસા લેવામાં રાતને દી આટા મારવા પડે. આ નોટબંધીમાં ખેડૂતો રાતના જાગે અને પોતાની મિલકત, પોતાના પૈસા પોતાના ખાતામાં પડ્યા હોય એ પૈસા દીએ નહીં, ભિખારીની જેમ. વિધાનસભામાં તમે પ્રશ્ન ઉઠાવ્યો તો આ વિસ્તારની અંદર ખેડૂતો મોટી સંખ્યામાં છે. કયા ખેડૂતોના પ્રશ્નો તમે વિધાનસભામાં બાવનજીભાઈ ઉઠાવ્યા હતા? ખેડૂતો માટે આ વિસ્તારમાંથી મને આનંદ છે કે સૌની યોજનાનું હંધાઈના પહેલા 10 ડેમમાં પાણી નાખ્યું. આ વિસ્તારમાં ગયા વર્ષનો વીમો ગુજરાતનો 1760 કરોડ પહેલી વખત સમય મુજબ આપ્યો એવી આ ભારતીય જનતા પક્ષની સરકાર છે. ખેડૂતો માટેના જે કાંઈ નાના મોટા પ્રશ્ન હોય તો એના માટેના સેવા સેતુના કાર્યક્રમ દરેક જગ્યાએ અત્યારે અમે ખેડૂતોને વચ્ચે જ રહી છીએ. આજે ખેડૂત માટે જે અમારી ટીમ છે, રોજબરોજ જે ખેડૂતના પ્રશ્નો આવતો હોય તો એની સાથે રહી સરકારમાં રજૂઆત કરી. આ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 200 દિવસમાં 300 નિર્ણય કર્યા અને માત્ર ને માત્ર ગામડું, કિસાન, ગરીબ માટેના અને એક હોય એના દાખલા દઈ શકું કે એક કનેક્શન, એક સર્વે નંબર તો બીજું કનેક્શન, એક મોટર બીજી મોટર, તો એના માટેના આવા જે અનેક ખેડૂત લક્ષી જે નિર્ણય લીધા છે, આ ભારતીય જનતા પક્ષના જેટલો અમે આભાર માને એટલો ઓછો છે. જી, રાજકીય આક્ષેપો થવાના છે. જનતા આપણી સાથે છે. ફરીથી આપણે જનતા પાસે જશું. શું તમારા વિસ્તારના શું પ્રશ્નો શું છે? તમારા વિસ્તારના શું પ્રશ્નો છે? અત્યારે એમ પાણીની વાત કરતા હોય કે ડેમ ભરી દે નામ તેમ, અત્યારે એક પણ ડેમ ટંકારા તાલુકાના ભૈરા હોય એવા બતાવો તો ખરા. ખાલી અત્યારે ખાલી ખમ બધે પડ્યા, ખાલી વાતું જ કરે, વાતું સિવાય કઈ કરતા. જયારે ચૂંટણી આવે એટલે ત્યારે ડેમમાં પાણી નાખે. ગામડાઓમાં ખરાબ પાણી પીવા માટે આવતું હતું અને ડેમો ભરવામાં મીઠા પાણી જતા હતા. ઈ કઈ બાપાની હાલે? પીવા માટે પેલા પાણી નહોતી. મેન લાઈટ જ આપતા નથી. ખેતીવાડીમાં મોટો પ્રશ્ન લાઈટનો છે. પીવાના પાણીનો પ્રશ્ન છે. આપણે ભાજપના જે નેતાઓ છે એમની પાસે જશું. પીવાના પાણીનો પ્રશ્ન છે. ખાસ કરીને ડોળું પાણી આવે છે એવી વાત કરી રહી છે જનતા. કોઈ પણ ડોરું પાણી ક્યાંય આવતું નથી. એમાં નર્મદા કેનાલ તૂટી ગઈ હતી એટલે સ્ટોરેજમાંથી પાણી આપ્યું હતું 2 દિવસ, એટલે કદાચ એ સ્ટોરેજનું પાણી આવેલું હોય. બાકી ક્યાંય ડોરું પાણી નથી આવતું. બીજું કે ગઈ વર્ષે સૌની યોજનામાં અમારે બંગાવડી સિંચાઈ યોજનામાં પાણી આપ્યું, ડેમીમાં પાણી આપ્યું અને ટંકારા નદીમાં ગજારિયાની ચેક ડેમ બધા પણ ભરી દીધા. એટલે કોઈ પણ જાતનું પાણીનું સિંચાઈ માટે વધુમાં વધુ પાણી ભાજપ સરકારે આપ્યું. આટલા વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસે કોઈ પાણીની યોજના નથી કરી. આ ભાજપે જ કરી. કોંગ્રેસ પાસે જશું. કોંગ્રેસે કોઈ પાણીની યોજના નથી કરી. પાણી મળે છે તમારા ગામમાં? પાણી પીવાનું તો ખારું આપે છે આ સરકાર, એના કરતા સિંચાઈની પાણીની સુવિધા નથી. માનનીય જસાભાઈ બારડનો 2 વર્ષ પહેલાનો કાર્યક્રમ હતો. ડેમીની 2 કરોડ રૂપિયાની જે 2 કરોડની દરખાસ્ત હજી આ ધારાસભ્ય મંજૂર નથી કરાવી લઈ ગયા અને 3 કિલોમીટર છેટે ખેડૂત પાઇપલાઇન નાખીને પાણી કઈ રીતે લીધા 2 વીઘા વાળો. ધારાસભ્ય પર સવાલો પાણીના છે. શું કર્યું બાવનજીભાઈ 5 વર્ષ દરમિયાન? ભાઈનો પ્રશ્ન હું સમજી શક્યો છું. મને ગૌરવ છે કે આ ડેમો મચ્છુ 1 હોય, મચ્છુ 2 હોય, બંગાવડી હોય, આ હંતાઈ ડેમી 1 હોય. આ ડેમો વર્ષોથી બન્યા હતા. પાણી ખેડૂતને ટેલ સુધી વધારે મળે તો એના માટેના 101 કરોડ રૂપિયા આપણે જે કટિંગ કેનાલ લાવ્યા ડેમીમાં જે કે છે અત્યારે એની ડિઝાઇન છે 40 હેક્ટરે 1 કુંડી મૂકવાની. રતિભાઈનો પ્રશ્ન છે, નિર્ણયાધીન છે. કોઈ 40 હેક્ટરમાં એની લંબાઈ છે તો રતિભાઈ જે કહેશે એ પણ સરકારમાં યોગ્ય કરાવી દેશું. 5 વર્ષ દરમિયાન તમે શું એવા મહત્વના શું કામો કર્યા? 5 વર્ષમાં 101 કરોડની મારા વિસ્તારના જેટલા ડેમ છે એના કટિંગ કેનાલો લાવ્યો. એથી
સૌથી વિશેષ હું કહી શકું કે મચ્છુ 3 નંબર ડેમ બન્યો 22 કરોડમાં, દરવાજા એના નખાણા 17 કરોડમાં, અને ખેડૂતની એક પણ તસુ જમીન ન થાય તો 27 કિલોમીટરની કેનાલ 62 કરોડના ખર્ચે પાણીનું વિતરણ હરખું થાય. 101 કરોડના 101 કરોડના કામ થયા છે. 101 કરોડના ખરેખર કામ થયા છે. ખરેખર થયા છે, પણ ટંકારા તાલુકા આજ 15 થી 20 વર્ષથી અસ્તિત્વમાં આવેલો છે. ટંકારા તાલુકામાં તમે ગામ અંદર જઈ અને તપાસ કરો તો કોઈ પણ કામ એવું તાલુકા લેવલનું નથી. આજની તારીખમાં ગામમાં રોડ રસ્તા નથી. ભૂગર્ભ ગટરનું કામ કર્યું તો એ પણ આજની તારીખમાં બંધ છે. એનું ભ્રષ્ટાચાર થયો છે. શું થયું છે? 1 કરોડનું કામ હતું, 50 લાખમાં પૂરું કરી દીધું. હાલમાં આજે ભ્રષ્ટાચાર પૂરેપૂરો એમ. અત્યારે ગાલે આખી ગટર ઉભરાઈ છે, કોઈ જવાબ નથી દેતું જિલ્લા પંચાયતમાં કે ધારાસભ્ય. ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચાર બે ધડક થયો છે. આ તો કોઈ સ્કીમ છે, એ ખાલી મામા બનાવવાની છે. હું તમને એટલું મારે મુરબ્બી બાવનજીભાઈને કહેવાનું છે કે તમે જે વિસ્તારના મત લઈને આવ્યા છો અને ધારાસભ્ય થયા છો, એ પાટીદાર સમાજના 14 દીકરાને આ ભાજપે શહીદ કર્યા, તો પણ એક શબ્દ તમે બોલી. ભ્રષ્ટાચાર થયો છે બાવનજીભાઈ, ભ્રષ્ટાચાર થયો છે તમારા ગામની અંદર, ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચાર વિશે વાત કરતા હોય તો સૌથી મહત્વનો નિર્ણય નોટબંધીનો છે. જે સૌથી મહત્વનો નિર્ણય નોટબંધીનો, જે નરેન્દ્ર મોદી સાહેબ નોટબંધી લેવા, જે 60 વર્ષની માલિકા આખા ભારત દેશમાં જે નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય જેને કહેવાય. અને ભ્રષ્ટાચાર થયો છે. મારો સવાલ એ છે ભ્રષ્ટાચારની જો વાત કરું કે જે ભ્રષ્ટાચાર ન થાય એની જ વાત કરું. પેલા સાંભળો, જિલ્લા પંચાયતના સદસ્ય અહીંયા ઉભા છે. જિલ્લા પંચાયતમાં ફૂલ ભ્રષ્ટાચાર છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે. એકરના ભાવ નક્કી છે, એકરના પૂછો. ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચાર કઈ છે જ નહીં. ખોટી વાત તદ્દન. 50 વર્ષમાં જેટલો ભ્રષ્ટાચાર થયો એટલો 20 વર્ષમાં ભ્રષ્ટાચાર નથી. વિકાસ છે એ બધી ખોટી વાત છે તદ્દન. 50 વર્ષ ક્યાં ગઈ હતી સરકાર, અને હવે એને ખેડૂતનું બધું પેટમાં ભરે છે. તો આટલાથી ક્યાં ગઈ હતી સરકાર? તો હવે એમ કહે કે ભ્રષ્ટાચાર 50 વર્ષ શાસન દીધું, 50 વર્ષ. શું કહેશો? ભ્રષ્ટાચાર એમ કહે છે કે ટંકારાનો વિકાસ 1.5 કરોડના ખર્ચે પાણીનું પાઇપલાઇન ચાલુ, 4.5 કરોડ રૂપિયા પાણીની સંપ અને ફિલ્ટર પ્લાન્ટ બને છે, અને ગામમાં રોડના કામ હવે વિકાસના કામ ચાલુ થવાના. ભ્રષ્ટાચાર વિશે હું એક જ કહીશ, જિલ્લા પંચાયત રાજકોટ પડોદરી વિસ્તારની જ આવે. ભાજપની 5 વર્ષ જિલ્લા પંચાયત ઓપન કારોબારી કરી હતી. કોંગ્રેસનું શાસન આવ્યું, 65,000 રૂપિયા પ્રતિ એકરનો ખુલ્લેઆમ ભાવ લે છે. હું એનું પ્રૂફ કરી દઉં, સાબિતી કરી દઉં. જમીન એની અંદર ભ્રષ્ટાચાર છે. ખાસ કરીને કોંગ્રેસ પાસે જિલ્લા પંચાયતની અંદર ભ્રષ્ટાચાર થયો છે. જિલ્લા પંચાયતની અંદર, તાલુકા પંચાયત, એમ કેવું છે. તમારું શું કેવું છે? ભ્રષ્ટાચાર થતો જ નથી. ભ્રષ્ટાચાર ભાજપની દેન છે. રાતોરાત ભ્રષ્ટાચાર બધો કરે છે. ભાજપના નેતાને, ધારાસભ્યને મારું એટલું જ કહેવાનું છે કે જ્યારે મીડિયા સમક્ષ આવે, સેવા સેતુ હોય, પ્રગતિ સેતુ હોય કે આવું મીડિયા હોય, ત્યારે કેમ બધા હાજર રહે છે? બાકી કેમ પબ્લિકનો કોઈ વિચાર નથી કરતું? આજે ધારાસભ્ય છે, હજી ટંકારામાં કોઈ જોયા નથી ધારાસભ્યને. જ્યારે મીડિયાનું કામ આવે ને ત્યારે જ ફોટા પર. ધારાસભ્ય જોયા નથી. આપણે ધારાસભ્ય પાસે જાશું, બાવનજીભાઈ પાસે જાશું. ધારાસભ્યને કોઈએ જોયા નથી ટંકારામાં, એવું કહે છે. હું ધારાસભ્ય થયા પહેલા પણ 91 થી 163 ગામ લોકોની વચ્ચે કાયમી માટે રહું છું. હું કોઈ માત્ર ને માત્ર હું સામાજિક અને ભારતીય જનતા પક્ષના સૈનિક તરીકે લોકોની વચ્ચે રહું છું. નાના મોટા પ્રશ્ન હોય તો હરહંમેશ દર મંગળવારે ગાંધીનગર હોઉં, અને મને ગૌરવ છે કે આ ટૂંકા સમયમાં 1200 કરોડના ગામ ટુ ગામના પ્રશ્નો લાવ્યો, 387 કરોડનો આ રોડ લાવ્યો, અને આ જે અનેક જીવો, ધારો કે ગયા વખતે 75 ફેટલ થયા હતા, તો એના માટેનું વધુ લોકોની વચ્ચે રહી. અને સૌથી વિશેષ કહી શકી કે ખેડૂત હોય, ગરીબ હોય, કિસાન હોય, ગામડા માટેના એક બાબતમાં આ એક વિસ્તારને નહીં પણ વાયર ફેન્સિંગ હોય, પાણીના ટાંકા હોય, આખા રાજ્યમાં બજેટમાં બાવનજી મેતલિયાએ આ પ્રતિનિધિ તરીકે સારામાં સારી જોગવાઈ સરકારમાં કરાવી. દર શુક્રવારે બાવનજી બાપા અહીંયા લીમડા નીચે બેહીને 10 થી 2 સુધી દરરોજ દર શુક્રવારે જનતા પાસે જાશું. બાવનજીભાઈ દર શુક્રવારે અહીંયા આવે છે.
બાવનજીભાઈ શુક્રવારે અહીંયા આવે છે, દર શુક્રવારે આવે છે. ચક્કર ખાલી ચક્કર મારીને વહી જાય છે, જનતાની વચ્ચે નથી આવતા. ઈ ભાજપના ધારાસભ્યો ઈ અંદર ક્લબની એને મંજૂરી આપે છે, બરોબર? તો એનું હું કરું? શેની મંજૂરી આપે છે? ક્લબની જુગારની ને દારૂની અંધાઈની. એને પૂછો સવાલ તમે. જુગારની બાવનજીભાઈને પૂછશું. બાવનજીભાઈ, ખૂબ જ મોટો પ્રશ્ન છે. જુગારની તમે મંજૂરી આપો છો? જુગારની આ રાજ્યમાં ગમે તેવા ચમરબંધી હોય, જુગારીઓ હોય, દારૂડિયા હોય, બરાબર ગૌ હત્યારા હોય, તો એના માટેનો આપણે જડબે સલગ કાયદો કર્યો છે. કોઈને પણ છે ને, કોઈને પણ છોડવામાં નહીં આવે. અમારા ધ્યાનમાં આવ્યું હોય, આ માત્ર કોંગ્રેસીઓની જે ટેવ છે અને અમારા ખ્યાલમાં આવ્યું હોય તો જુગારના અડા બંધ કરાવ્યા છે. આપણે કોંગ્રેસ પાસે જાશું. જુગાર તમારા ગામમાં હાલે છે? જુગાર ચાલે છે? અહીંયા ક્લબો હાલે છે બાવનજીભાઈના આશીર્વાદથી. એ બાવનજીભાઈના આશીર્વાદથી ક્લબો હાલે. આ ક્લબો દારૂ જુગારના હાટલા હાલે છે અહીંયા કણે. અને માનનીય ધારાસભ્ય શ્રીને મારો પ્રશ્ન છે, ક્યાં ચાલે છે દારૂ જુગારના હાટલા? ક્યાં ચાલે દારૂ જુગારના હાટલા? ક્યાં ચાલે? અમે પોલીસ વાળા તો નથી મારા ભાઈ, પણ બધે મળે છે દારૂ, ઈઝી અવેલેબલ છે. જુગાર રમાય છે, જુગારની ક્લબો હાલે છે. પણ મારે બાવનજીભાઈ મુરબ્બીને એક જ પ્રશ્ન કરવો છે કે ઈ ખેડૂત સમાજના ધારાસભ્ય છે. ખેત પેદાશનો એક ભાવ, ખેતીનો એક ભાવ બતાવે કે જે ખેડૂતને પોષણક્ષમ ભાવ હોય. જી ચોક્કસ, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. બાવનજીભાઈ, ખેડૂતોને આ વર્ષે ખરેખર હકીકત છે એક વસ્તુના ભાવ નથી મળતા, તો આ માટે સરકારમાં તમે શું રજૂઆત કરી? કેમ કે તમારો જે મત વિસ્તાર છે ખેતી પ્રધાન વિસ્તાર છે, સૌથી વધારે જે વસ્તી છે તે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલી છે, તો એક પણ વસ્તુના ભાવ નથી મળતા અત્યારે. એબીપી સમિતિના માધ્યમથી હું ટંકારા વિધાનસભા નહીં, સારે ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પક્ષની સરકાર સંવેદનશીલ સરકાર, અને દિવાળીએ મગફળીનો પાક આવ્યો તો 2,11,000 ટન 891 કરોડમાં મગફળી ખરીદી. તુવેરનો પાક મોટો આવ્યો હતો, તુવેરને 2.5 લાખ ટન અને 860 કરોડના ખર્ચે આ ખેડૂતને માત્ર ને માત્ર ખેડૂતની સંવેદના સમજી અને આપણે ખરીદી કરી છે. મગફળીની ખરીદી થઈ છે? મગફળીની તમારા વિસ્તારમાં ખરીદી થઈ છે? મગફળીની ખરીદી જો ટંકારા પ્રોપરની સાહેબ તમે વાત કરો, માણસની જે મુખ્ય જરૂરિયાત હોય કે ટંકારામાં પાયાની સુવિધા, વિદ્યાર્થીઓ માટે, વડીલો માટે બસ સ્ટેન્ડ નથી, શૌચાલય નથી, ફાયર બ્રિગેડની ઓફિસ નથી, ઘણા બધા પ્રશ્નો છે. તમે ખેડૂત છો, મગફળીની ખરીદી થઈ છે? મગફળીની સરકાર ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની વાતો કરી રહી છે, ખરીદી થઈ છે? નથી થઈ. મગફળી નથી થઈ, કાંઈ નથી, બરાબર. અને એ સરકાર એમ કહેતા હતા કે અમે અમારી સરકાર આવશે તો 1,500-2,000 રૂપિયા દઈશું, 2 મણના ભાવ દેશે. અત્યારે એ તો જો વિચાર કરો, અત્યારે ક્યાં એને કર્યું વિકાસ કરી? સૌની યોજના આવી, સૌની યોજના બાંધવાનું લાવ્યા છે. પાણી મારા ભાઈબંધ કહેતા હતા, એ કે બંગાળીમાં પહોંચાડો, બંગાળીમાં કઈ રેલો પાણીનો નથી ગયો સૌની યોજનામાં. લાવો સાબિત કરી બતાવો. ખોટી પાઇપ ઉલાડી નાખ્યા, બધાના ખેડૂતના પાઇપ ઉલાડી નાખી દીધા, પાઇપ, બરોબર. હજી બેહાલ છે ખેડૂતના. અત્યારે ખેડૂતની એવી પરિસ્થિતિ છે. પાણી ખેડૂતોને મળે છે સૌની યોજનાનું? અત્યારે બતાવી મગફળીના પાક ઉભા છે અત્યારે સૌની યોજનાના પાણીનું જ અત્યારે અહીંયા રાજકોટ મોરબી હાઈવે ઉપર આપ જોઈ શકશો, ઉભો પાક અત્યારે મગફળીનો ઉભો જ છે અત્યારે ચાલુ. જ્યારે સૌની યોજના કોંગ્રેસને હું કહેવા માંગુ છું કે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર અતિ ફાયલો ભૂલ્યો હે. ઈ ક્લબની વાતો કરી કે ભ્રષ્ટાચાર જ કોંગ્રેસ કરાવે હે ને 5,000 શું તમે પૂછો, શું રજૂઆત કરવી છે? બોલો. મારું ગામ હીરાપર, માજી સરપંચ. હાલ મેં બાવનજી બાપાને 10 થી 15 વખત ફોનમાં વાત કરી. હીરાપર 20 વર્ષથી આ બસ જીએસટી હાલતી હતી, એક જ બસ ગામમાં આવે, એ 20 વર્ષથી ચાલુ હતી, છેલ્લા 12 મહિનાથી બંધ કરાવી દીધી. આ કામ કર્યું એને આ 5 વર્ષમાં. હીરાપર ગામ દત્તક લીધું કઈ ગયા, મારું ગામ આ દત્તક હે. હજી સુધીમાં એક વાર ગામમાં કોને દત્તક લીધું? બાવનજી બાપા મેતલી હજી સુધીમાં એક વાર ગામમાં આવ્યા નથી. હીરાપર ગામ દત્તક લીધું છે તમે? ગામમાં આવ્યા જ નથી એવું કે છે આ મિત્રો. ઘણી વખત ગયા. સેવા સેતુ ત્યાં છે ને એક એક ઘરને સરકારની યોજનાના લાભ મળે. મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ હોય, ગરીબના જે યુવિન કાર્ડ હોય, અને જે બસની વાત કરે છે, બસ માટે સવારે લેવા જાય છે, સાંજે મૂકી આવે છે. એટલે હાવ હંબક છે. બસની અસુવિધા નથી એવું કહો છો? એ તો એસટી નો નિર્ણય છે. નાઇટ આપવી કે
આ કોંગ્રેસને 95 થી આ પ્રજાએ ચુકાદો આપી દીધો હોય અને હવે જોઈ લેવું જોઈએ એમાં કે હવે શું એની સ્થિતિ છે ઈ. હવે કાંઈ પ્લસ 150 પ્લસ 150 પ્લસ 150 શું ખેડૂતોના શું રસ્તાના પ્રશ્નો મોટા છે. એકાબીજા ખેતરમાંથી જવા માટેના રસ્તા નથી. બરાબર, જે ખરાબા હોય રસ્તો જવાનો હોય તો ખરાબામાં આડા ઓલા કરી નાખે છે મકાન, તો ખેતરમાં જઈ શકાતું નથી. એવા રસ્તાના મોટા મોટા પ્રશ્નો. શું પ્રશ્ન છે? અમે રજૂ કરી તો એ કઈ સેવા સેતુમાં કરો, સેવા સેતુ માં કરી તો કઈ પ્રગતિ સેતુમાં કરો, તો ખેડૂતને ક્યાં રજૂઆત કરવા? શું પ્રશ્ન? અમે અહીંયા જીઈબી માં ગયા હતા, અમારે લાઇટ નહોતી આવતી. 5 દિવસ એક ધારી લાઇટ ન આવી, પાક અમારા ફેલ થતા હતા. જીઈબી ના સાહેબે, પનારા સાહેબે એમ કીધું તમે સરકારમાં રજૂઆત કરો, સરકાર ભરતી ભરશે, અમારા પાસે કાંઈ માણસો નથી, લાઇટ આવે ન આવે અમારી કાંઈ જવાબદારી નથી. આ લોકોને બોલવાનો અધિકાર નથી. એક વખત ટીસી બગડતું ને તો મહિને ટીસી મૂકવામાં આવતું. અત્યારે સરકારે જીઈબી નિર્ણય કર્યો છે કોઈ પણ ટીસી બગડે તો 48 કલાકમાં ટીસી લાગી જાય છે. આ વખતે હમણાં વાવાઝોડું આવ્યું, વાવાઝોડામાં 5 દિવસ સુધી લાઇટ નથી આવી. 5 દિવસ વિસ્તારમાં 200 ફીડર, મારા વિસ્તારમાં 200 ફીડર ફોલ્ટમાં હતા. પહેલા જ્યોતિગ્રામ ચાલુ કરાવ્યા, પછી ઉદ્યોગ ચાલુ કરાવ્યા, બાકીના પછી જે ખેતીવાડીને ચાલુ કરાવી. કોઈ ફીડર હશે 5 દિવસમાં થાંભલા પડી ગયા હોય, પણ આવી કોઈ તકલીફ નથી. ચોક્કસ આપણે કોંગ્રેસ લાઇટ આવે છે તમારા ગ્રામ્ય વિસ્તારની અંદર લાઇટ આવે છે? લાઇટ નથી આવતી મારા ભાઈ. ખેડૂતો રાતના જાય 8 કલાકે લાઇટ નથી આવતી. હજી વાડીએથી મોટર ચાલુ કરીને ઘરે પહોંચે ત્યાં લાઇટ વહી જાય, ઝટકા મારે ઝટકા. અને આ નિર્ણયની વાત કરે છે. કેટલી વાર લાઇટ જાય છે? હમણાં 15 વાર લાઇટ ગઈ. હું પાણી વાત 15 વાર હું તો થાકી ગયો. વળી પાછો કચરો નાખવો પડે, ભૂંગળા તૂટેલા, એટલે 15 વાર ગઈ. ચાર ઉતર જ કરી. વધુમાં વધુ આ વિસ્તારમાં 66 કેવી બાવનજીભાઈએ મંજૂર કરાવ્યા અને 66 કેવી કાર્યરત પણ થઈ ગયા છે. બાવનજીભાઈએ રોડ રસ્તાનું પણ પુષ્કળ કામ કર્યું છે. આ 66 પડતરી ટંકારાની અંદર બાવનજીભાઈ મેતલિયાએ જે કામગીરી કરી છે એ ભૂતોના ભવિષ્ય છે. વધુમાં વધુ રોડ રસ્તા લેવા. બાવનજીભાઈ મેતલિયાએ અમારા લજાઈ ગામથી નજીક એક ભીમનાથનું મંદિર છે, ત્યાં રોડ પહોંચાડી દેવાની વાત હતી. અહીંયા લજાઈથી ગધા ડેમ છે, અહીંયાનો રોડ જે લંબાવ્યો ત્યારે પેપરમાં અગાઉથી વાત કરી દેવામાં આવી કે આ ભીમનાથ રોડ લંબાવી દેવામાં આવશે. પણ મારો કહેવાનો મતલબ એક જ છે કે છાપામાં, પ્રેસ મીડિયામાં ખાલી પ્રચાર કરવા માટે જ વાતો કરે છે. બાકી આજની તારીખમાં ભીમનાથ રોડ હજી અધૂરો પડ્યો છે, રોડ બનાવેલો જ નથી. રોડના પ્રશ્નો છે. આપણે ફરીથી જે ભાજપના નેતાઓ છે તેની પાસે જશું. રોડના પ્રશ્નો છે તમારા વિસ્તારની અંદર, એવું કહેવાનું છે, લોકોનું એવું કહેવાનું છે. લોકોનું તો કહેવાનું રહેશે જ. સાંભળો, અત્યારે એમની તાલુકા પંચાયત ને એમની જિલ્લા પંચાયત છે, એટલે લોકો ખોટું બોલે છે એમ કહો છો તમે? તમે લોકો નથી, તમે કોંગ્રેસના માણસો પાસે વાત કરાવો છો. જ્યાં સામેની સાઈડ વાત કરો, જ્યાં માઇક લઈને તમે જાઓ ત્યાં કોંગ્રેસના માણસો છે. વાસ્તવિક ખેડૂતના પ્રશ્નની હવે જો હું વાત કરું, જો સાંભળો પેલા એક જ મિનિટ તમને, કે 844 રૂપિયાની મગફળી ખેડૂતો પાસેથી ખરીદી લીધી છે. હવે કોઈ પ્રશ્ન હોય તો વેપારીઓના પ્રશ્નો છે. ખેડૂતો શું પ્રશ્નો છે વેપારીઓના? ખેડૂતોને 844 રૂપિયા લેખે ટેકાના ભાવે મગફળી 2 લાખ ટન ગુજરાતમાંથી ખરીદી કરી છે, તુવેરદારની ખરીદી કરી છે. અને સૌની યોજનામાં ખેડૂતોને અત્યારે બધાને ખબર છે ભાવ પૂરતા મળતા નથી. અત્યારે પણ એક પણ વસ્તુના ભાવ નથી મળતા. આજની તારીખે ખેડૂત પાસે પાક જ ન હોય. ખેડૂત પાસે પાક હતા એ તો જે તે સમયે હોય ત્યારે ખેડૂતોની ખરીદી સરકારે કરી છે. આ વિસ્તારની અંદર સૌથી વધારે ખેડૂતોના પ્રશ્ન છે. બાવનજીભાઈનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થયું છે. ખાસ કરીને દેશ, પ્રદેશ અને દુનિયાના સમાચાર માટે જોતા રહો એબીપી અસ્મિતા.